નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024 ફાગણ વદ છઠ રવિવાર તારીખ 31/3/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:35 ને સૂર્યાસ્તનો સમય સાંજે 6:52. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે જ્યેષ્ઠા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં સકારાત્મક વિચારો સાથેનું જીવન માનવ જીવનમાં ખૂબ સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય અપાવે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક. અને આજના જન્મેલા બાળકો સ્વભાવમાં થોડા ગરમ હશે પણ સત્યનો સાથ આપનારા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર મિત્રો, જો આપણે આપણા જીવનમાં આપણા માતા પિતાનો હાથ પકડી રાખીએ ને તો લોકોના પગ પકડવાનો સમય નથી આવતો. આ ધ્યાન રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. સવારે નરણા કોઠે 2-3 ખજૂર ખાય ને એની પર દૂધ પીવો છો ને તો તમારા શરીરમાં રહેલું લોહી શુદ્ધ થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય ફક્ત ને ફક્ત કોઈ પણ કામ પૂર્ણ કરવા માટે ગમે તેટલી મહેનત કરવી પડે તો કરજો. એનું કારણ ખબર છે? મહેનતથી સફળતા મળે છે. ખાલી સફળતાના વિચારો કરવાથી ક્યારેય સફળ નથી થવાતું. મહેનત કરશો તો ન ધારેલી સફળતાઓ મળશે. તો ફક્ત વિચારોથી દૂર રહેવું અને સફળતા મેળવવા માટે હાથ પગ હલાવશો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય. મિત્રો, આજે રવિવારનો દિવસ છે છતાં પણ આપણી આવક આજે વધી શકે છે. આમ છતાં પણ જો નાણાકીય ભીડનો અનુભવ થાય ને તો ધીરજથી કામ લેજો, ઉતાવળ નહીં કરતા. વૃષભ રાશિવાળા માટે આજે ધનલાભ મળતો દેખાય છે. પણ મિત્રો, ધનલાભ મળે પણ લાલચમાં નહીં જતા, કારણ કે ઉતાવળે આંબા નથી પાકતા. એનું ધ્યાન પણ આપણે ચોક્કસ રાખવું પડશે. આજે કોઈ લાંબી મુસાફરી, ખાસ કરીને દક્ષિણ દિશાની, તો સાચવીને કરજો. મિથુન રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ કંટ્રોલમાં રાખવો જરૂરી દેખાય છે. નહીં તો મિત્રો, આજના ખર્ચાયેલા નાણાં તમારી આર્થિક પરિસ્થિતિમાં છેદ લગાવી શકે છે. આજે કોઈ પણ અગત્યની બાબતોમાં ઉતાવળિયો નિર્ણય કરવો નહીં. કર્ક રાશિવાળાએ આજે પોતાનું બચતનું ખાતું થોડું સંભાળીને રાખવું પડશે. આજે છે ને પરિવારમાં ક્યાંક નાની મોટી ખટાશ આપણે ભોગવવી પડે. આજે મિત્રો, આવક કરતાં જાવક વધે નહીં એની કાળજી રાખશો તો બધું સંભાળી લેવાશે. સિંહ રાશિવાળાએ આજે કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે ખોટા વિવાદો આપણા જીવનમાં માન સન્માન પર તો અસર કરે પણ આપણા જીવનની શાંતિને પણ દોડી શકે છે. આજે સિંહ રાશિવાળાએ કોઈ પણ નાણાકીય વ્યવહાર ખૂબ સાવધાનીપૂર્વક કરવો જરૂરી છે. કન્યા રાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધ આવતા દેખાય છે. આજે ઘણા બધા લોકોના પડતર કામ પૂરા કરવા માટે રાહ જોવી પડે. પણ મિત્રો, મારી એક જ સલાહ રહેશે આજને પડતર કાર્યો માટે. જે રીતથી તમે કામ પૂર્ણ નથી કરી શકતા ને તો એ કામ પૂર્ણ કરવા માટેની રીત બદલી નાખો. કારણ કે આપણે કામ નથી બદલી શકવાના, પણ કામ પૂર્ણ કરવા માટે રીત બદલી નાખીશું, ચોક્કસ ફાયદો થશે. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ.
તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો, વેપારમાં પ્રગતિ થતી દેખાય. આજે કોઈ નાણાકીય વ્યવસ્થા આપણી ખોરવાયેલી હોય ને તો તે વ્યવસ્થિત થઈ જાય અને નાણાં ચૂકવવાના હોય તો આપણે સમયસર ચૂકવી શકીએ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે પ્રતિષ્ઠા વધતી દેખાય. આજે કોઈ લક્ષ્ય રાખીને કામ કરશો તો એ પૂર્ણ થશે અને સરળ રીતે પૂર્ણ થશે. આજે મિત્રો દૂરના દેશથી કોઈ સારા સમાચાર મળવાની સંભાવનાઓ પણ પ્રબળ છે. ધનરાશિવાળા માટે આજે જૂના પડતર પ્રશ્નો હલ થતા દેખાય. મિત્રો આજે આર્થિક પલ્લું સંતુલિત રાખજો તો આજે ઘણા સારા પરિણામ પ્રાપ્ત કરી શકાશે. આજે કોઈ સામે સારી તક આવે ને તો એને ઝડપવામાં વિલંબ નહીં કરતા, બસ આ નાનકડી વાત ધ્યાનમાં અવશ્ય રાખજો. મકર રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ સારી સફળતા મળતી દેખાય. આજે મિત્રો કોઈ અધૂરા પડેલા કામ પૂરા કરી શકો. આજે કોઈ જૂના સ્નેહીને મળવાની સંભાવનાઓ પણ મોટી છે અને ઘણા લોકો ઘણા દિવસથી આર્થિક રીતે થોડું કઠિનાઈનો સામનો કરી રહ્યા હતા, એમાં પણ આજે સરળતા આવે. કુંભ રાશિવાળા માટે આજે કંઈક નવું આયોજન કરવાનો દિવસ. આજે જો વ્યવસ્થિત અને ગણતરીપૂર્વકનું આયોજન કરશો ને તો એક સારી સંપત્તિ તમે વસાવી શકો એવી ગ્રહદશા આજે બંધબેસતી છે. મિત્રો આજે તમારે કોઈની પણ સાથે ગેરસમજ ટાળવાની છે, મતભેદ ટાળવાના છે, મનદુખ ટાળવાનું છે. આનું ધ્યાન અવશ્ય રાખજો. મીન રાશિવાળાએ આજે પોતાના હરીફોથી સાચવીને રહેવાનું છે. આ કામમાં સફળતા મેળવીને તો ઘણી બધી મુશ્કેલીઓમાંથી બહાર આવી જશો અને આજે ઘણા બધા મીન રાશિવાળા જો ધ્યાન આપશે તો વધારાની આવક ઊભી કરવામાં સફળ થશે. તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.